નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, ખાસ આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 9મી એપ્રિલ આપણી ક્લર્કની પરીક્ષા છે. તો આ પરીક્ષા માટે જે જરૂરી બાબતો છે, કરંટ અફેર્સ, યોજનાઓ, તો ખાસ આ બંને ઇનિશિયેટિવ પર આપણે કામ કરી રહ્યા છીએ. જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એમને ખ્યાલ જ હશે. તો આ બધા કન્ટેન્ટ એવો છે કે જ્યાંથી સીધા સવાલો તમારી પરીક્ષામાં આવવાના છે. જેમ કે યોજનાઓ પૂછાય, દિવસો પૂછાય, ત્યાર પછી કોઈની નિયુક્તિ થઈ હોય તો એ પૂછાય, કોઈ ઇવેન્ટ એવી ખાસ બની હોય, કોઈ કોન્ફરન્સ યોજાઈ હોય, કોઈ ડાયલોગ થયા હોય તો એ પૂછાય તમને. કોઈનું કોઈ પણ બાબતનું ઉદ્ઘાટન થયેલું હોય, નરેન્દ્ર મોદી એમાં ભાગ લીધો હોય, કોઈ ઉદ્ઘાટન થયું તો એ બધા મુદ્દાઓ પૂછાય. તો ખાસ આપણે આવા જ બધા મુદ્દાઓ અહીંયા ધ્યાને લઈ રહ્યા છીએ. જેમ કે દિવસો માટે ફેબ્રુઆરી માસના દિવસોના 2 લેક્ચર તમને મળી રહેશે, પાર્ટ 1, પાર્ટ 2. ફેબ્રુઆરી માસના ઇમ્પોર્ટન્ટ દિવસો, શા માટે જે તે દિવસે તે પર્ટિક્યુલર દિવસ સેલિબ્રેટ થાય છે, એની પાછળની સ્ટોરી, કહાની શું, એ બધું ભણી ગયા. યોજનાઓનું પ્લેલિસ્ટ આખું છે, જેમાં 55 જેટલી યોજનાઓ, એનાથી પણ વધારે યોજનાઓ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ. તો આટલી તો ઇનફ છે ભાઈ, બરાબર. આપણો કંઈક ને કંઈક સવાલ અહીંયાથી નીકળી જવાનો છે. તો આ 5-7 મિનિટનો લેક્ચર ભણવાથી તમને એટલો ફાયદો થશે કે તમને સવાલ પૂછાય તો આવડી જશે. તો એવી જ એક યોજના આપણે ખાસ ભણવી છે, એવું જ એક આપણે મિશન ખાસ ભણવું છે. જે મિશનનું નામ છે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન, NTTM. નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન, NTTM. તો તમને ખ્યાલ હોય ભાઈ, ટેક્સટાઇલ એટલે આપણને ખબર છે કે આજે આપણે કપડાં પહેર્યા છે તો એને આપણે ટેક્સટાઇલ કહેતા હોય સામાન્ય રીતે, બરાબર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલે કાપડ ઇન્ડસ્ટ્રી. તો અહીંયા કંઈક એવું જ મિશન છે. તમે ઘડીક આ ટેકનિકલ શબ્દને ભૂલી જાઓ. નેશનલ ટેક્સટાઇલ મિશન. તો 100% આ જે મિશન છે એ કાપડ સાથે સંબંધિત જ મિશન છે. પણ અહીંયા એક શબ્દ છે ટેકનિકલ ટેક્સટાઇલ. હવે ટેકનિકલ ટેક્સટાઇલ કોને કહેવાય એ આપણે સમજી લઈએ તો આખો મુદ્દો આપણને સમજાઈ જાય. હવે તમને પહેલા તો એ ખ્યાલ છે કે ભાઈ આપણું અમદાવાદ, આપણે એને કયા નામે ઓળખીએ છીએ? ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. કાપડ ઇન્ડસ્ટ્રી સારી એવી. ગુજરાતનું એક બીજું શહેર જેનું નામ છે સુરત. સૂરજ તુજ રડતી સુરત. તો સુરત એ પણ 2 ઉદ્યોગ માટે ખાસ ફેમસ છે. એક હીરા, બીજા લીરા. લીરા બોલે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. તો જે આપણે કપડાં પહેરતા હોય છે, આ કાપડ છે. અહીંયા જે ટેકનિકલ ટેક્સટાઇલનો ઉપયોગ, અર્થ જે શબ્દ વાપરવાનો, એનો મતલબ શું કે એવું કાપડ કે જે ખરેખર પહેરવા માટે ઉપયોગમાં નહીં લેવાય, પણ જે તે ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાશે, બીજા કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવાશે, એ કાપડની બનેલી કેટલીક વસ્તુઓ. જેમ કે આપણે ટેન્ટ જોયો હોય તો કાપડનો બનેલો ટેન્ટ આપણને જોવા મળે, ફેબ્રિકનો બનેલો ટેન્ટ આપણને જોવા મળે. ઇવન આપણે કાર ડ્રાઇવિંગ કરતા હોઈએ, કારમાં બેઠા હોઈએ તો આપણે સીટ બેલ્ટ બાંધતા હોઈએ, ન બાંધતા હોય તો આપણે બાંધવો જોઈએ. તો જે સીટ બેલ્ટ છે તો એ સામાન્ય રીતે કાપડનો હોય. તો આવી રીતે અન્ય કોઈ જે ટેકનિકલ કામની અંદર અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ માત્ર પહેરવા માટે કપડાનો ઉપયોગ થાય, કાપડનો ઉપયોગ થવો જરૂરી નથી. ટેક્સટાઇલનો ઉપયોગ બીજા ઘણા બધા ફિલ્ડમાં થાય છે. તો અન્ય જે પણ જગ્યાએ ટેક્સટાઇલનો ઉપયોગ થતો હોય છે, કાપડનો ઉપયોગ થતો હોય છે, એના સંબંધિત આ મિશન, એટલે એનું નામ છે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન. ખ્યાલ આવ્યો કે જે ટેકનિકલ કામોમાં ક્યાં ટેક્સટાઇલનો ઉપયોગ થાય છે એને ડેવલપ કરવા માટેનો આખું મિશન છે. આખો મુદ્દો આ તમને ખબર પડી ગઈ મિશન. હવે કે ખરેખર આ મિશન કહેવા શું માંગે છે. હવે તમને આખી બાબત સમજાઈ જશે. 2020 CCEA કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ, આર્થિક બાબતોની કેન્દ્રીય કમિટી અથવા તો કેન્દ્રીય સમિતિ, જેને કોણ સામાન્ય રીતે લીડ કરતું હોય છે? તો કે અહીંયા જે ભાઈ છે તે પોતે કોણ છે? એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી એ કેબિનેટ કમિટીએ આ મિશનને મંજૂરી આપેલી વર્ષ 2020માં. આ મિશન વર્ષ 2020-21 થી લઈને વર્ષ 2023-24 સુધીના સમયગાળા માટે મંજૂર કરવામાં આવેલું છે. શા માટે? તો અત્યારે આપણે ટેકનિકલ ટેક્સટાઇલની અંદર કામ તો થાય જ છે. ભારતની અંદર ઘણું બધું એનું પ્રોડક્શન થાય છે અને આપણે એને ઉપયોગ કરતા હોઈએ છીએ, બીજા દેશોમાં વેચતા પણ હોઈએ છીએ, એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. છતાંય આ મિશનનો લક્ષ્યાંક શું રહેલો છે કે વર્ષ 2024 સુધીમાં, 24માં ચૂંટણી પણ છે આપણને ખ્યાલ છે, વર્ષ 2024 સુધીમાં ડોમેસ્ટિક માર્કેટને, આપણે ડોમેસ્ટિક એટલે આપણું પોતાનું ઘરેલું માર્કેટ, જે ટેકનિકલ ટેક્સટાઇલનું માર્કેટ છે, એને $40 મિલિયન થી લઈને $50 મિલિયન સુધીનું બનાવી દેવું. તો એ જે ડોમેસ્ટિક માર્કેટ છે એમાં વધારો કરવો અને ટેકનિકલ ટેક્સટાઇલની અંદર ભારતને વૈશ્વિક લીડર બનાવવું, એવો કંઈક આ મિશનનો ઉદ્દેશ્ય રહેલો છે.
કે વિશ્વના દેશો કે જ્યાં જ્યાં આવા ટેકનિકલ ટેક્સટાઇલની જરૂર પડે છે એ લોકો ક્યાંથી માલ ખરીદવા જોઈએ? ભારતમાંથી ખરીદવા જોઈએ. 2024 સુધીમાં એના માટે લક્ષ્યાંક રખાયેલો છે કે $50 બિલિયન એ ઇકોનોમી થઈ જવી જોઈએ, એટલું એ કામ થઈ જવું જોઈએ. ખાસ ખ્યાલ આવે છે તમને? તો કે હા. હવે આ મિશનને સફળ બનાવવા માટે શું શું કામ થઈ શકે? જો સરકારે 1400 કરોડથી વધારે રકમ એના માટે ફાળવેલી વગેરે વગેરે તો છે જ, પણ એના માટેના 4 ખાસ ઘટકો કે કઈ રીતે આ મિશનને સફળ બનાવી શકાય. હવે તમે પ્રેક્ટિકલી વિચારો કે તમારા પરીક્ષામાં પાસ થવું હોય તો તમે દરેક વિષયો વ્યવસ્થિત રીતે ભણી લેશો, એને વાંચી લેશો, તમે વર્લ્ડ ઇનબોક્સ જેવી સંસ્થાની કોચિંગ લઈ લીધેલી હશે, ત્યાર પછી તમે અહીંયાથી જે રીતે તમને ભણાવ્યું ની તમે નોટ બનાવેલી છે, તમે એક પ્રોપર પ્લાનિંગ કર્યું હશે, તો આપણે ઝડપથી રિઝલ્ટ કાઢી શકીએ. તો અહીંયા એવું જ કંઈક છે, 4 એના ઘટકો: રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન. તો પહેલા રિસર્ચ કરવાનું, ડેવલપમેન્ટ કરવાનું, કંઈક ઇનોવેશન કરવાનું. બીજો ઘટક પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ માર્કેટ ઓફ ટેકનિકલ ટેક્સટાઇલ. ટેકનિકલ ટેક્સટાઇલ જે છે એના માર્કેટને પ્રમોટ કરવું. માર્કેટને પ્રમોટ કરવાથી શું થશે? તો જ એના કંઈક ગ્રાહકો છે, એના ગ્રાહકો જેને આપણે કહીએ એ ખરીદી કરશે ને. ફોકસ ઓન એક્સપોર્ટ પ્રમોશન. એક્સપોર્ટ એટલે કે અહીંયાથી બીજા દેશમાં એને મોકલી દેવું. અને ત્યાર પછી ફોકસ ઓન એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. કે આ માટે થઈને સ્કિલ ડેવલપમેન્ટ પણ કરવું પડે, ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરાવડાવવી પડે. તો ટોટલ 4 કમ્પોનન્ટ આખા મિશનના રહેલા છે. આખું મિશન તમને ખ્યાલ આવ્યું. નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન, કે જે રૂટીન ટેક્સટાઇલ હોય એનાથી સહેજ કંઈક હટકે છે, એનાથી સહેજ કંઈક અલગ છે. આખો મુદ્દો તમને સમજાઈ ગયો. તમારે યાદી માટે ખાલી એક લખવું હોય કે નેશનલ આ ટેકનિકલ ટેક્સટાઇલમાં ઉદાહરણ તરીકે, તો તમે યાદ રાખી લો સીટ બેલ્ટ. જેથી કરીને તમને આગળ જતા આખો મુદ્દો સમજવામાં વધુ સરળતા રહે અને ભૂલાય પણ નહીં. તો આ હતી આજે આપણી ખાસ યોજના, આજનું આપણું ખાસ મિશન. જો તમે એવું ઈચ્છો કે તમારે બીજા બધી યોજનાઓ, બધા મિશન ભણવા છે, તો એનું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કરંટનું પ્લેલિસ્ટ પણ તમને ત્યાંથી મળી જશે. અને આ એવા કન્ટેન્ટ છે કે જ્યાંથી સીધા સવાલો તમારી પરીક્ષામાં આવવાના છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.